અમદાવાદમાં એક બેંકના કર્મચારીએ બેંકને 2.5 કરોડથી વધુનો ચૂનો ચોપડ્યો। આર્થિક ગુના નિવારણ શાખાએ અમરનાથ કોઓપરેટિવ બેંકના સિનિયર એક્ઝિક્યુટિવ મેનેજરને ઉચાપત કેસમાં ઝડપી લીધો। આરોપીએ વિપુલ પટેલ પોતાની સત્તાનો દુરુપયોગ કરી બેંક નાણાં પોતાના તથા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી ઉચાપત કરી હતી। મહત્વનું છે કે આરોપીને શેરબજારમાં ₹15 લાખનું નુકસાન થાય તે દેવું ભરપાઈ કરવા ઉચાપત કરી હતી। મહત્વનું છે કે 6 મહિનાના સમયમાં જ આરોપીએ બેંકના 2.5 કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી, જે હકીકત સામે આવતા જ બેંકના કર્મચારીએ બેંકના મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આરોપી વિપુલ પટેલે ફેબ્રુઆરી 2024થી જૂન 2024ના સમયગાળા દરમિયાન ઉચાપત કરી હતી અને શેર માર્કેટમાં થયેલું 15 લાખનું દેવું પણ ભરપાઈ કર્યું હતું। આ કામના આરોપીએ દેવું થયેલું હતું અને આ ફ્યુચર પ્રિડિક્ટ કરીને જે છે એપ્લિકેશન તેના માધ્યમથી તેણે આ ઉચાપત કરેલા પૈસા તેમાં રોકાણ કરેલા હતા અને તે રોકાણ કરેલા પૈસાથી પોતે આગળ જતા વધારે નફો મેળવશે